નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ જે છે તે હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કંઈક ને કંઈક કાર્ય કરતી રહે છે. તો આવા જ એક સરસ મજાના હિતનું કાર્ય જે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગમાં આવે તેવું એક પ્રકાશન એટલે કે નવનીત પ્રકાશન, અને નવનીત પ્રકાશન દ્વારા દર વર્ષે જે ગાલા અસાઇનમેન્ટ બુક બહાર પાડવામાં આવે છે, વાત છે તેની. ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 કે જેની અંદર જે ધોરણ 10 ની તમારી બોર્ડની જે પરીક્ષા છે ને તેના માટે ખાસ ઉપયોગી છે. તો આ જે ધોરણ 10 ની તમારી બોર્ડની પરીક્ષા છે તેની અંદર આપણો સામાજિક વિજ્ઞાન વિષય છે, તેની અંદર આ ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો સેક્શન નંબર સી કે જેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણા આ વિડીયોની. તેની પહેલા તમારા માટે એક ખાસ સૂચના કે આ છે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક. અને ગાલા અસાઇનમેન્ટ જો બુક તમારે ખરીદવું હોય તો બજારની અંદર તમારે લેવા જવું પડે, અને તે થાય છે, તેની કિંમત છે 240 રૂપિયા. પણ આની આ જે બુક છે એ તમને ઘર બેઠા કોઈ આપી જાય તો, અને તમારે બજારમાં લેવા જવાનો તમારો સમય પણ બચી જશે. તો આની આ જ બુક છે, તમને ઘર બેઠા મંગાવવા માંગતા હોય તો તમને મળવાની છે 230 રૂપિયામાં. તમારે તેને ક્યાંય પણ લેવા જવાની નથી, અને 230 રૂપિયાની અંદર તમને મળી જવાની છે. અને 230 રૂપિયામાં મેળવવા માટેની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જ્યાં જઈને તમે તેને ઓર્ડર કરી શકો છો. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ નંબર પર તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો. અને આ જે નવનીત કંપની છે તેના દ્વારા આ વર્ષે એક નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જેનું નામ છે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન. આ એપ્લિકેશનની અંદર તમને આજે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારા મોબાઈલની અંદર તમને પ્રાપ્ત થઈ જવાનું છે. તો મોબાઈલની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક કેવી રીતે મેળવવું, તેની આન્સર કી કઈ રીતે મેળવવી, એની બધી માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે. કે તમારી જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને તમે પાછળના પેજ તરફ ફેરવો છો તો તમને કંઈક આ રીતનું એક પેજ જોવા મળે છે. આ પેજની અંદર તમને અહીંયા એક QR કોડ જોવા મળે છે. આ QR કોડને તમે જેવો સ્કેન કરશો એટલે આ કોડને સ્કેન કરતા તમારી પાસે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો પછી તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવે છે, જેમ કે નામ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે. આ બધી વસ્તુ ફિલઅપ કરો, એન્ટર કરો. ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. આ જે એક્સેસ કોડ છે તમે અહીંયા જે એક્સેસ કોડ આપેલો છે તે તમે એન્ટર કરશો એટલે તમારું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એ તમારા મોબાઈલની અંદર ખુલી જશે, એ પણ એની આન્સર કી સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવી લેજો. અને જેમ દર વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવે છે તેમ દર વર્ષે ગાલા એટલે કે નવનીત કંપની દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરવામાં આવે છે. આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે 7 અલગ અલગ વિષયોની અંદર અલગ અલગ બુકની અંદર પ્રકાશિત થતા હોય છે. તો આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ 7 વિષયમાંથી તમે તમારા મનપસંદ કોઈ પણ વિષયો મંગાવી શકો છો તમારી અનુકૂળતા મુજબ. હવે આજે 7 વિષયોની જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એમાંથી તમે તમારી અનુકૂળતા મુજબ જેટલા વિષયો પસંદ હોય એટલા મંગાવો છો. અને જો તમારી ખરીદી છે 300 રૂપિયાથી વધારેની થાય તો તમને તેમાં 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે. અને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે પ્રોમો કોડ આપેલો છે NAV15, તેનો ઉપયોગ આપણે કરવાનો છે. એવી જ રીતે જો ખરીદી 500 રૂપિયાથી વધારે થાય છે તો તમને 20% ડિસ્કાઉન્ટ મળે છે. અને 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે NAV20. આ પ્રોમો કોડનો ઉપયોગ કરીને તમે 20% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અને ત્રીજી ઓફર કંઈક એવી છે કે આજે 7 વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે ને એ તમે જો એક સાથે ઓર્ડર કરો છો, એક સાથે ખરીદી કરો છો તો એની સાથે તમને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 ની છે તે તમને એકદમ ફ્રીમાં મળી જવાની છે. તો તમારી અનુકૂળતા મુજબ તમે કોઈ પણ છે એ ઓફરનો તમે લાભ લઈ શકો છો. તો ફટાફટ આ ઓફરનો લાભ લઈ લેજો અને પરીક્ષાની અંદર સારા ગુણ મેળવવા માટેની તૈયારી કરી લેજો. તો શરૂઆત કરીએ આજનો આપણો આ જે વિડીયો છે, આજનું આ જે આપણું સોલ્યુશન છે તેની, કે વિભાગ સી પ્રશ્નપત્ર નંબર 3, જેની અંદર આપણને 9 પ્રશ્ન આપેલા છે. એમાંથી કોઈ પણ 6 પ્રશ્નનો આપણે મુદ્દાસર ઉત્તર લખવાનો છે. અને પ્રત્યેકના કેટલા ગુણ આપણને આપેલા છે તો કે 3 ગુણ આપેલા છે. એટલે કે એક પ્રશ્નનો 3 ગુણ, અને આખા સેક્શનના માર્ક્સ થાય છે 18. વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને
એની અંદર આપણને આ જે પ્રશ્નપત્ર 3 છે એની અંદર સેક્શન સી જે છે એની અંદર ખાલી માત્ર ને માત્ર 9 પ્રશ્ન નથી આપેલા. 9 પ્રશ્ન તો આપેલા જ છે, એની સાથે એના અથવામાં કેટલાક પ્રશ્નો એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને પણ આપેલા છે. તો આ જે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને આપણને જે પ્રશ્નો આપેલા છે ને આપણે એનું પણ સોલ્યુશન કરવાનું છે. શું કરવાનું છે? સોલ્યુશન. એટલે કે તમામ વસ્તુનું સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી મળી જવાનું છે. તો ફટાફટ આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ. બહુ બધી વાતચીતો આપણે કરી લીધી છે. હવે આપણો પ્રશ્ન નંબર છે 38. તો એમાં આપણને કીધેલું છે કે પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો. તો આપણને એ જવાબ આપેલો છે કે ઈસવીસન 1921માં સર જોન માર્શલ અને કર્નલ મેકેના નેતૃત્વ હેઠળ દયારામ સહાના નામના ભારતીય પુરાતત્વવિદને પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો છે આપણને મળી આવ્યા હતા. અને સિંધુ ખીણની સંસ્કૃતિના આ અવશેષો સૌપ્રથમ વખત હડપ્પા સ્થળેથી મળી આવ્યા હોવાથી આ સભ્યતાને આપણે હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. અને હડપ્પા પાસેથી આપણને પાષાણ એટલે કે પથ્થર, તાંબા, પાષાણ અને તાંબાના શું મળેલા છે? ઓજારો અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવી છે. તેથી હડપ્પીય સંસ્કૃતિને આપણે શું કહીએ છીએ? તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ આપણે કહીએ છીએ. આગળ, હડપ્પીય સમયની નગર રચના વ્યવસ્થિત અને આયોજન પૂર્વકની હતી. અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ જ નોંધપાત્ર છે. અને હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવું એમાં આપણને મળી આવેલા પુરાવા ઉપરથી આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. શું છે? તો કે એના અથવામાં આપણને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આપવામાં આવેલો છે. કયો ક્વેશ્ચન આપવામાં આવેલો છે? એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આપવામાં આવેલો કે ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ શાથી કહેવાય છે? તો જવાબ આવશે ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શું બનવામાં આવ્યું હતું? તો કે શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ વગેરે કલાઓનો ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. આ બધા જ ક્ષેત્રે છે ભારતની અંદર ખાસી એવી પ્રગતિ થઈ હતી. અને ગુપ્ત યુગ દરમિયાન જે હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય એટલે કે મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું હતું. આગળ જોઈએ જબલપુર કે જે નીનાવાનું પાર્વતી મંદિર અને ભૂમરામાં આવેલું નાગોડાનું જે શિવ મંદિર છે. પછી મધ્યપ્રદેશમાં આવેલું એરણનું નૃસિંહ મંદિર છે. અને જામનગરના જે ગોપ મંદિર છે આ બધા જ મંદિરો છે ગુપ્ત યુગના સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે. આ ઉપરાંત તો કે ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્ય, મઠ, સ્તંભ, ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ પણ છે. સારનાથની અંદર આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાઓની વિષ્ણુ વિહાર, વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમાઓ વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના શું છે? સર્વોત્તમ એટલે કે સારામાં સારા નમૂના છે. આમ જે ગુપ્ત યુગનો સમય હતો એ સમયગાળા દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો. આથી ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. અને એ દરમિયાન શિલ્પ સ્થાપત્ય, નૃત્ય, ચિત્ર, સંગીત, નાટ્ય, કોતરકામ વગેરે કલાનો અપૂર્વ વિકાસ થયો હતો. તેથી ગુપ્ત યુગ છે તે ભારતીય કલાનો શું કહેવામાં આવે છે? સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ 39 નંબરનો પ્રશ્ન શું આપેલો છે કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. તો પ્રાચીન ભારતના નગર આયોજનના મુખ્ય 3 વિભાગો પડતા હતા. એક તો છે શાસક અધિકારીનો ગઢ જેને સિટાડલ કહેવામાં આવતો હતો. અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. આ 3 ભાગમાં તેને વહેંચવામાં આવ્યું હતું. હવે પ્રાચીન ભારતના જે નગર હતો તેની વિશેષતાઓ શું હતી? તો કે શાસક અધિકારીનો ગઢ હતો ને એ ઊંચાઈ ઉપર બાંધવામાં આવતો હતો. તે સૌથી પહેલું હતું. પછી અન્ય અધિકારીના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત કરવામાં આવેલી હતી. શેનાથી? રક્ષણ એટલે કે એના ઘરોની ફરતે દિવાલો હતી. ત્યારબાદ આ નગરમાંથી શું મળી આવેલા છે? આપણને 2-5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે જે ઉપલું નગર છે ત્યાંથી. અને સામાન્ય નગરજનોનું જે નીચલું નગર હતું ત્યાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન તક્ષશિલા વિદ્યાપીઠની માહિતી આપો. તો આ જે તક્ષશિલા વિદ્યાપીઠ છે તે હાલના પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીના પશ્ચિમ ભાગમાં આવેલી તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
પછી 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. પછી એક દંતકથા એટલે કે મૌખિક વાત, દંતકથા એટલે કે મૌખિક વાત, જે કે ઇતિહાસમાં લખાયેલી ન હોય એવી વાતોને શું કહેવાય? દંતકથા. કે એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે પહોંચે, બીજા વ્યક્તિ પાસેથી ત્રીજા વ્યક્તિ પાસે પહોંચે, એવી દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ ઉપરથી આ સ્થળનું નામ છે ને એ તક્ષશિલા પાડવામાં આવેલું હોવાનું મનાય છે. કોણ? આપણે જે રામાયણની વાત કરીએ છીએ તે ભગવાન રામના ભાઈ ભરત, એના પુત્ર, એનું નામ હતું તક્ષ. એના નામ ઉપરથી આનું સ્થળનું નામ શું પડેલું છે? તક્ષશિલા. અને તક્ષશિલા વિદ્યાપીઠ છે એમાં શું શું શિક્ષણ આપવામાં આવતું? તો કે વેદ, શસ્ત્રક્રિયા, ગજક્રિયા, પછી ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આ બધી વિદ્યાઓનું ટોટલ ગણવા જઈએ તો 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ આગળ આપણને કીધું છે વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ છે ભણવા માટે અહીંયા તક્ષશિલામાં આવતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય એનું નામ હતું જીવક. આ જીવક છે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. શેનો? આયુર્વેદનું શિક્ષણ લીધું. ત્યારબાદ હજી બીજા જોઈએ. આપણા દેશના સૌથી મહાન વ્યક્તિ, અર્થશાસ્ત્રના રચયિતા અને પ્રખર રાજનીતિજ્ઞ એવા કહી શકાય કે જેનું નામ હતું કૌટિલ્ય. કૌટિલ્યને આપણે બીજા નામે ઓળખીએ છીએ ચાણક્યના નામે. કયા નામે ઓળખીએ છીએ? ચાણક્યના નામે ઓળખીએ છીએ. અને મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌશલના રાજા પ્રસેનજીતે અને વ્યાકરણ શાસ્ત્રી જે પાણીની હતા આ વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. આ બધાએ આ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર શિક્ષણ મેળવ્યું હતું. પછી તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું હતું. શિક્ષણ શેમાં આપવામાં આવતું હતું? તો કે વિદ્યાર્થીઓને જેમાં પસંદગી હોય તેમાં, અને વિદ્યાર્થીઓને જેમાં રસ પડતો હોય ને એ વિષયનું એને શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી, એનું નામ હતું ફાહિયાન, એ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત માટે પણ ગયા હતા. આગળ જોઈએ. આનો એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને શું કહે છે? તો કે પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. તો હવે અહીંયા જોઈએ. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષા છે દ્રવિડ કુળની ભાષાઓ છે. તેમાં તમિલ ભાષા છે તે સૌથી જૂની ભાષા હોવાનું માનવામાં આવે છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ સમયકાળ દરમિયાન આ તમિલ સાહિત્ય છે રચાવાની શરૂઆત થઈ ગઈ હતી. પછી આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ હતી. પ્રાચીન જે પ્રચલિત પરંપરા હતી એ સંગમોના આશ્રયે અનેક સંતો, કવિઓ પોતાની કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય. એટલે કે આજે આ સંગમોનો આશ્રય અનેક સંતો અને કવિઓ હતા એ બધા ભેગા મળીને ઘણા બધા સાહિત્યની રચના કરી અને એને સંગમ સાહિત્ય નામ આપવામાં આવ્યું. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. પછી એતુથોકઈ એટલે કે 8 કાવ્યનું જે સંકલન છે તે, પછી તોલ્કાપ્પિયમ જે વ્યાકરણ ગ્રંથ છે તે, અને પથ્થુપાતુ જે 10 ગીતોનું સંગ્રહ છે. એમ આ 3 સંગમ સાહિત્ય છે એ તમિલ ભાષાની અંદર રચાયેલા સૌથી મહત્વના ગ્રંથો છે. કવિ તિરુવલ્લુએ કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી હતી. શેની રચના કરી હતી? કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી હતી અને તેમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. પછી શિલપત્તિકાર અને મણિમેખલા એ પ્રારંભિક તમિલ સાહિત્ય પ્રખ્યાત ગ્રંથો છે. ત્યારબાદ 41 નંબરનો પ્રશ્ન શું કહે છે? કે 41 નંબરના પ્રશ્નમાં આપણને કીધું છે કે પર્વતીય જમીન કોને કહેવાય? બહુ મહત્વનો પ્રશ્ન છે કે પર્વતીય જમીન કોને કહેવાય? તો જવાબ આપણો આવશે કે ભારતમાં જે હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્ર છે ત્યાંથી 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલયના પૂર્વની અંદર પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, પછી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વાળો ભાગ, સિક્કિમ રાજ્ય, દાર્જિલિંગ જે પશ્ચિમ બંગાળની અંદર આવે તે, અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં દેવદાર, ચીડ, પાઇન ના વૃક્ષોનો વિસ્તારમાં આવેલી જગ્યા જે છે ને એને આપણે પહાડી જમીન અથવા તો પર્વતીય જમીન કહીએ છીએ. કઈ જમીન કહીએ છીએ? પહાડી જમીન અથવા તો પર્વતીય જમીન કહીએ છીએ. ખ્યાલ આવી ગયો?
આ જમીનનું સ્તર કેવું છે? પાતળું અને અપરિપક્વ છે. અને જંગલોવાળા ભાગમાં તે જૈવિક દ્રવ્યો વધારે હોય છે. પછી આગળ જોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ કે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે? તો કે રાજસ્થાન, હરિયાણા, પછી પંજાબનો દક્ષિણ ભાગના શુષ્ક પ્રદેશોમાં આવેલી છે. અને આપણા ગુજરાતમાં પણ આવે. ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ જમીન આવેલી છે. આ જમીન કેવી છે? સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારો ધરાવતી છે. તે કેવી છે? રેતાળ અને ઓછી ફળદ્રુપ જમીન છે. રેતાળ જમીન છે, રણ પ્રકારની જમીન છે એટલે રેતાળ, અને ફળદ્રુપતા ત્યાં ઓછી હોય છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ એટલે કે ઉણપ જોવા આપણને મળે છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં, બે જ પાક લેવામાં આવે છે રણ પ્રકારની જમીનમાં, જુવાર અને બાજરીનો. એ પણ કઈ જગ્યાએ? તો કે જ્યાં સિંચાઈની પૂરતી સુવિધાઓ છે ત્યાં. નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. તો આપણને અહીંયા પેલું લખેલું છે કે સર્વસુલભ સંસાધન કોને કહેવાય? તો કે સર્વસુલભ સંસાધન છે સંસાધનના વિતરણનો એક પ્રકાર છે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ છે તે સર્વસુલભ સંસાધનો કહેવાય, કે જે આપણને સરળતાથી બધી જ જગ્યાએથી પ્રાપ્ત થતા હોય ને એવા જે સંસાધનો હોય ને એને આપણે સર્વસુલભ સંસાધનો કહીએ છીએ. ઉદાહરણ તરીકે ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ, આ બધા વાયુઓ છે તે સર્વસુલભ સંસાધનની અંદર આવે. પછી બીજું શું છે? નવીનીકરણીય સંસાધનો કહેવાય. તો કે જે સંસાધનો છે એ ટૂંક સમયની અંદર પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી જે ચીજ વસ્તુઓ છે અથવા તો વપરાશી હિસ્સાની પૂર્તિ કરે એવા, અર્થાત અખૂટ હોય તેવા સંસાધનોને શું કહેવાય છે? નવીનીકરણીય સંસાધન અથવા તો પુનઃ પ્રાપ્ય સંસાધનો આપણે તેને કહીએ છીએ. દાખલા તરીકે સૂર્યપ્રકાશ. ત્યારબાદ આગળ શું છે? અનવીનીકરણીય સંસાધનો. જે કુદરતી સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી આપણે તેનો ફરીવાર ઉપયોગ નથી કરી શકવાના, આવા જે સંસાધનો છે તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. આ સંસાધનો કેવા હોય છે? ખૂટી જાય તેવા હોય છે અથવા તો એને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. ઉદાહરણ તરીકે ખનિજો. ખનિજોની અંદર ઘણી બધી વસ્તુ આવે, જેમ કે કોલસો થઈ ગયો, પછી ખનિજ તેલ થઈ ગયું. આ બધી વસ્તુ છે તે પુનઃ અપ્રાપ્ય સંસાધનોની અંદર આવશે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની વાત કે બોર્ડની પરીક્ષા દિવસે ને દિવસે નજીક આવતી જાય છે, નજીક આવતી જાય છે, નજીક આવતી જાય છે. તો આજે બોર્ડની પરીક્ષા જે દિવસે ને દિવસે નજીક આવતી જાય છે, તો એ બોર્ડની પરીક્ષાની અંદર તમે સારા એવા ગુણ મેળવી શકો, સારા માર્ક્સ મેળવી શકો ને એના માટે આપણી ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા દરેક વિદ્યાર્થીઓ પાસ થઈ જાય, કોઈ ફેલ ન થાય એ પ્રમાણેની તૈયારી કરાવવા માટે એક બેચ લોન્ચ કરવામાં આવેલી છે જેનું નામ છે આઈએમપી બેચ. અને આઈએમપી બેચનો શું ફાયદો છે? તો કે તમને પ્રકરણ પ્રમાણે પ્રશ્નોનું રિવિઝન મળી જવાનું છે. પ્રકરણ પ્રમાણે પ્રશ્નોનું રિવિઝન, પછી લાઈવ લેક્ચર અને આ રેકોર્ડેડ લેક્ચર એ તમને લાઈવ સ્વરૂપની અંદર જોવા મળશે અને રેકોર્ડેડ સ્વરૂપની અંદર પણ જોવા મળશે. પછી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તેમાં તમને સમજાવટ આપવામાં આવશે. કેવી રીતે સમજાવટ આપવામાં આવે છે? આકર્ષક પ્રેઝન્ટેશન સાથે. પછી પીડીએફ છે તેની અંદર તમને સુપર્બ ક્વોલિટીની, એટલે કે તમને વાંચીને મજા આવી જાય ને એવી ક્વોલિટીની તમને પીડીએફ મળી જવાની છે. પછી ડાઉટ ક્લાસ છે તે બેકઅપ પ્લાન છે, એટલે કે તમારા જો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નનું સોલ્યુશન આપવામાં આવશે અને એના માટેનો બેકઅપ પ્લાન પણ અમારી પાસે તૈયાર હશે. પછી વોટ્સઅપની અંદર તમને સપોર્ટ મળશે અને ગયા વર્ષોના જે પેપરના સોલ્યુશન છે એ પણ તમને અહીંથી મળી જવાના છે. તો આગળ જોઈએ 43 નંબરનો પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો. તો વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો નીચે પ્રમાણે આપેલા છે. 3 ધ્યેયો આપણને આપેલા છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધોને દૂર કરવા. શું કરવાના છે? આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધોને દૂર કરવાના છે. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. શું છે? વિદેશ વ્યાપાર માટે દેશના જે ઉદ્યોગો છે એને આપવામાં આવતું શું છે? સંરક્ષણ, એને દૂર કરવાનું છે. પછી વૈશ્વિક વ્યાપારિક નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે શું કરવાનું છે? સંકલન સાધવાનું છે. વૈશ્વિક વ્યાપારિક નીતિ અને દેશની આર્થિક નીતિ છે એની વચ્ચે સંકલન જાળવવાનું કામ કરવાનું છે. પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન આપેલો છે, ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે શું? એટલે કે ઉદારીકરણ એટલે શું? તેનો લાભ અને ગેરલાભ આપણે અહીંયા જણાવવાના કીધેલા છે. તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે છે.
અને વિકાસને પ્રોત્સાહિત કરે છે. તેને ઉદારીકરણની નીતિ આપણે કહીએ છીએ. હવે આર્થિક ઉદારીકરણના આપણે પહેલા લાભ જોઈએ કે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના લાભ થાય. કયા કયા છે? તો ઉદારીકરણને લીધે શું થાય છે? તો કે ખાનગી ક્ષેત્રના મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ છે. મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ. જેથી દેશને ઉત્પાદન વૃદ્ધિ શું થઈ છે? ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે. અને દેશમાં વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં શું થયો છે? વિદેશના વ્યાપારમાં વધારો થયો છે. ત્યારબાદ આગળ વિદેશી વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી ચલણ છે તે આપણા ભારત દેશમાં આવે છે અને એના પ્રમાણમાં અનામતમાં શું થાય છે? વધારો થયો છે. દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે અને વિદેશોમાં મૂડીરોકાણ વધ્યું છે. આગળ હવે આપણે જોઈએ ગેરલાભો. તો કે નીચે મુજબના ગેરલાભો છે. કયા કયા છે? તો કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં જે ઇજારાશાહી છે એના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત છે તે કૃષિ ક્ષેત્રે શું રહી ગયું છે? પછાત રહી ગયું છે અને આર્થિક અસમાનતા વધી છે. પછી આયાતો વધવાથી નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં શું થયો છે? વિદેશી દેવામાં વધારો થયો છે. ત્યારબાદ 44 નંબરનો પ્રશ્ન શું છે? 44 નંબરનો પ્રશ્ન એવો છે કે ગ્રાહકે ખરીદી કરતી બાબતે વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? 3 મુદ્દા લખવાના છે. અથવા તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્નને ફેરવીને આવી રીતે પૂછી શકાય કે ગ્રાહકોની ફરજો સમજાવો. 3 મુદ્દા લખવાના છે. તો ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો નીચે પ્રમાણે છે. ગ્રાહકોએ બજાવવાની વિવિધ ફરજો ક્યાં છે? નીચે પ્રમાણે. પહેલું તો શું છે? કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની શું કરવાની છે? કિંમત કરવાની છે. ગુણવત્તા અને વેચાણ પછી સેવા ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ અને શક્ય હોય ત્યાં ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 3 મુદ્દા લખવાના કીધા છે. મુદ્દાઓ તો ઘણા બધા છે. એમાંથી તમને જે યોગ્ય લાગે, તમને જે સરળ લાગે ને એ 3 મુદ્દા લખવાના એટલે 3 માર્ક્સ બેઠા મળી જાય. જો એવું કીધું હોય ને બાજુમાં આપણને લખીને આપેલું હોય કે 3 મુદ્દા લખવાના છે તો તમને આવડતા હોય ને 100% કેવા? 100% તમને આવડતા હોય ને એવા મુદ્દા જ લખીને આવવાનું. 4 મુદ્દા લખવા જવાના નહીં. જે 100 આવડે છે ટકા એ જ 3 લખીને આવવાના. બીજા વધારાના છે ને મારી દેવાની ગોળી. આગળ ગ્રાહકે હંમેશા શું કરવાનું છે? બજારમાંથી BSI પછી ISI કે એક માર્કના માર્કાવાળી ચીજ વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. પછી આગળ શું છે? વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. પછી શું કહે છે? તો કે ગ્રાહકે ચીજ વસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલા વસ્તુની સાચી પસંદગી કરતી વખતે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલો વગેરે તપાસી લેવા જોઈએ. ત્યારબાદ ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતા કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. પછી ગ્રાહકે ખરીદેલી જે વસ્તુ કે સેવાનું જે પાકું બિલ છે ને એ નાણાં ચૂકવ્યાની અસલ રસીદ છે તે લેવાનો આગ્રહ રાખવાનો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અહીંયા તો મેં બધા મુદ્દા તમને લખીને આપેલા છે પણ એમાંથી કોઈ પણ 3 તમારે જો પરીક્ષાની અંદર પૂછાય તો લખવાના છે. પછી ગ્રાહકો અને બિન રાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત કરવી આવશ્યક છે અને વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેને ગ્રાહક મંડળી અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ. પછી આગળ શું છે? ખાદ્ય પદાર્થો અને દવાઓની ખરીદી કરતી વખતે શું કરવાનું છે? તો કે તેનું પેકિંગ, તેની કિંમત, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે વસ્તુ જોઈને જ ખરીદવા જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે શું કરવાનું છે? તો કે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી કરવાની નથી. આગળ ભળતા કે બનાવટી માલ જેવી વસ્તુ હોય
પછી વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવાનું છે. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટની સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. પછી ગ્રાહકે શું છે, આકર્ષક જાહેરાતથી લલચાઈને દેખાદેખીથી કે સેલમાં બિનજરૂરી ખોટી ખરીદી કરવાની નથી. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ઘણીવાર શું થાય, આપણે ઘણી બધી દુકાનોની અંદર સેલ જોઈ જાય, હાલો અહીંયા સેલ લાગ્યો છે, પણ આ પછી સેલ જોઈને આપણને એમ કે લલચાવેલા હોય 50% ડિસ્કાઉન્ટ, 60% ડિસ્કાઉન્ટ, એટલે આપણે દુકાનની અંદર ઘૂસી જઈએ અને ઘૂસી જઈને પછી આપણને જે વસ્તુની ખરેખર જરૂરિયાત છે જ નહીં એ વસ્તુ લઈને આવીને આપણા નાણાં છે, આપણા પૈસા જે છે એને આપણે વેડફી નાખતા હોઈએ છીએ. તો પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદી નહીં જાય તેની ગ્રાહકોએ સાવચેતી રાખવાની છે. પછી ગ્રાહકોએ તોલ માપના દરેક પ્રકારના સાચા પ્રમાણિત સાધનોથી ચીજ વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલ માપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલ માપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી. પછી આગળ આપેલા છે કે ગેસ સિલિન્ડર હોય એનું સીલ તપાસવું. પછી શું કરવાનું, ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 00000 લખેલું મીટર રીડિંગ જોઈ લેવું, તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયાના ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરાવીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આગળ વીજળી, ટેલિફોન, વીમો, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા જે આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી છે એ ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. પછી સેવાકીય સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી. જાગૃત ગ્રાહકે પોતાના થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં, સ્થાનિક ચેનલોમાં, ટીવી ચેનલોમાં જણાવી શોષણનો જે ભોગ બને છે તેને બીજાને ભોગ બનતા અટકાવવાના છે. પછી આગળ ગ્રાહકોએ ગ્રાહક જાગો જાગૃતિના તમામ કાર્યકરો, ઝુંબેશ, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ અને સમાજમાં જે ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યાદશક્તિ કરવી જોઈએ. ત્યારબાદ આપણો નંબર છે 45 નંબરનો પ્રશ્ન કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકોના અધિકારો જણાવો. આમાં પણ 3 મુદ્દા લખવાના છે. ગ્રાહકોના મુખ્ય 3 અધિકારો છે તે જણાવવાના છે. મેં અહીંયા તમને 3 જ લખીને આપેલા છે, બાકીના છે તેને અમે તમને નામ લખીને આપેલા છે. તો નીચે અધિકારો પ્રાપ્ત થયા છે. પહેલો છે સલામતીનો અધિકાર. તો આ અધિકાર મુજબ દરેક ગ્રાહકે શું કરવાના છે, પોતાના જીવન માટે જોખમરૂપ હોય, આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓ હોય કે સેવાઓની ખરીદી વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર દ્વારા ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકને જાન જોખમમાં હોય તો તેની સામે તેનો સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર મળેલો છે. પછી બીજો અધિકાર શું છે, તો કે માહિતી મેળવવાનો અધિકાર. તો કે માહિતી મેળવવાના અધિકાર અંતર્ગત ગ્રાહક છે વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્ધતા, ધોરણ વગેરે વિશે માહિતી મેળવી શકે છે. અને આ બધી માહિતી મેળવી એટલે શું થાય, તો કે વેપારીની અયોગ્યતાની રીત રસમો અને વેચાણની યુક્તિ પ્રયુક્તિથી જે ગ્રાહકો હોય ને તે શું માહિતગાર રહી શકે છે. પછી આગળ શું છે, તો કે પસંદગી કરવાનો અધિકાર. આ અધિકાર મુજબ, પસંદગી કરવાના અધિકાર મુજબ ગ્રાહક છે અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસી અને પોતાને મહત્તમ લાભ મળે એવી રીતે તેમાંથી પસંદગી કરી શકે છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે, સંતોષપદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. એક અથું ઉત્પાદન અને વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓની વ્યાજબી કિંમત, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને પૂરેપૂરો અધિકાર મળેલો છે. એ સિવાય બીજા ઘણા બધા અધિકારો છે, જેમ કે રજૂઆત કરવાનો અધિકાર છે, ફરિયાદ નિવારણનો અધિકાર છે, ગ્રાહક શિક્ષણનો અધિકાર છે, વળતર મેળવવાનો અધિકાર છે, પછી ગેરવાજબી પ્રવૃત્તિ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર છે અને જીવન જરૂરી સેવાઓ મેળવવાનો પણ અધિકાર છે. આ બધા અધિકારો ગ્રાહકને મળેલા છે. પણ આપણને આ 3 લખવાના કીધા હતા એટલે મેં તમને 3 લખીને આપેલા છે. પહેલા 3 આમાંથી આ 9 માંથી તમને કોઈ પણ 3 યોગ્ય લાગે, કોઈ પણ 3 સારા લાગે અથવા તો તમને યાદ રહી જાય એવા હોય એ તમે લખી શકો છો. ઓકે, આગળ
એક્સ્ટ્રા ક્વેશ્ચન કે ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો થાય છે એ જણાવો. તો ભાવ વૃદ્ધિથી મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે. પેલું તો શું છે? ફુગાવાજનક ભાવ વધારો. મૂડી સાધનના ઉપયોગનો શું વધારે છે? ખર્ચ વધારે છે. કારણ કે વ્યાજનો દર કેવો જાય છે? ઊંચો જાય છે. પછી વધતી જતી ભાવ સપાટી વ્યક્તિ, કુટુંબ અને સંસ્થાઓની બચત કરવાની ઈચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસરો કરે છે. એટલે કે વધતી જતી જે ભાવ સપાટી છે એના કારણે જો કોઈ વ્યક્તિ એવું વિચાર્યું કે મારે થોડાક પૈસા બચાવવા છે, અથવા તો કુટુંબે એવું વિચાર્યું કે પૈસા બચાવવા છે, કે કોઈ સંસ્થા એવું વિચારતી હોય કે પૈસા બચાવવા છે, તો એ કરી શકતી નથી. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય છે તે સતત ઘટતું જતું હોવાથી જે બચત કરનારા જે નિરુત્સાહી બને છે, જે લોકો બચત કરતા હોય છે ને એ નાણાંનું મૂલ્ય વધે, પૈસાનું મૂલ્ય વધે એટલે નિરુત્સાહી બની જાય અને ભાવ વધારાને કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોમાં ખરીદ શક્તિ ઘટે અને ભાવ વધારો થાય, કોઈ પણ વસ્તુનો ભાવ વધે એટલે જે સામાન્ય માણસ હોય એવું વિચારે કે હવે આપણે આ વસ્તુ ખરીદવી નથી, કારણ કે એની સામે પૈસા તો પહેલા 100 રૂપિયા જ હતા. 100 રૂપિયાની વસ્તુ પહેલા જેટલી આવતી હતી, જેવો ભાવ વધે એટલે 100 રૂપિયામાં એ વસ્તુ આવી શકતી નથી, એટલે પછી નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. પછી નાણાંની ખરીદ શક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી જે શ્રીમંત લોકો હોય છે એ કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિન ઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે, તેથી તેમની બચતો પણ ઘટે છે. અને પરિણામે શું થાય છે? મૂડીરોકાણ સમાજમાંથી જરૂરી બચતો, નાણાં મળતા નથી. દેશમાં તેથી મૂડીરોકાણનું પ્રમાણ ઘટે, જેની કુલ ઉત્પાદન ઉપર માઠી અસર થાય અને જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે. અને ભાવ વૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી. ત્યારબાદ આપણો 46 નંબરનો પ્રશ્ન શું કહે છે? તો કે માનવ વિકાસ સામેના પડકારો જણાવી ગમે તે એકની સમજૂતી આપો. તો માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય 3 પડકારો છે. પહેલું છે સ્વાસ્થ્ય, બીજું લૈંગિક સમાનતા અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. તો જોઈએ કે પેલું સ્વાસ્થ્ય આરોગ્ય. તો કે વ્યક્તિના અંગત, કૌટુંબિક, સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્ય એટલે કે રોગ વગરનું જે સ્વાસ્થ્ય હોય તે મહત્વનું છે અને તે જીવનની ગુણવત્તામાં વધારો કરે છે, તેમજ તે માનવ સંસાધનના વિકાસનું એક રોકાણ પણ છે. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બાળકોને વિવિધ રોગ વિરોધી રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુમાં નોંધપાત્ર આપણો સુધારો થયો છે. પછી સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોને નિર્મળ કરી શકાય છે, તેમજ તેની પર નિયંત્રણ પણ સાધી શકાય છે. આમ છતાં જે પાણીજન્ય રોગ હોય, શ્વસનના રોગો હોય, કુપોષણ એ માનવીના સ્વાસ્થ્ય પર જે છે સક્ષમ પડકાર ઊભો કર્યો છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સની ઉણપ, સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ આ બધી ઊભી કરે છે. બાળકો અને સ્ત્રીઓને અપૂરતા વિકાસ માટે જે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. પછી પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષ નવા પડકારો ઊભા કરે છે. વધતા જતા શહેરીકરણને કારણે ગંદા વસવાટમાં અયોગ્ય સુવિધાઓની સમસ્યાઓ છે. આ બધા પ્રશ્નો છે એ ઉદ્ભવી રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આપણો. એ શું કે છે? તો કે એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં આપણને કીધેલું છે કે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. તો ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે કે વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણ સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. શું છે? વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે શું છે? વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણના સ્વૈચ્છિક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. પછી બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે શું કરવામાં આવે છે? બાળ રસી કાર્યક્રમ અન્વયે તેને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. કેવી રસીઓ હોય છે? તો કે પોલિયોની રસીઓ હોય છે, ઓવીપીની રસીઓ હોય છે, ક્ષય માટેની રસીઓ હોય છે, ક્ષય માટે બીસીજી, પછી ઝેરી કમળા માટે હિપેટાઇટ્સ બી, ડિફોરિયા અને મોટી ઉધરસ અથવા તો ધનુર માટે ડીપીટી. આ ઉપરાંત બાળકોને ઓરી, અછબડા, ટાઇફોઇડ વિરોધી રસીઓ પણ આપવામાં આવતી હોય છે. પછી આયોડિન, વિટામિન્સ અને લોહ તત્વની ઉણપ માટે કાર્યક્રમો છે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. દેશમાંથી પ્લેગ અને શીતળા અને પોલિયા જેવા રોગોને આપણે નિર્મૂળ કરી શક્યા છીએ, એટલે કે હટાવી શક્યા છીએ. ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોટ, ક્ષય, મધુપ્રેમા એટલે કે ડાયાબિટીસ, એડ્સ જેવા રોગો પર આપણે નિયંત્રણ લાવી શક્યા છીએ. ભારત સરકાર અને રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમોને લીધે શું થયું છે? તો કે જન્મદર અને મૃત્યુદર અને
બાળ મૃત્યુ દરમાં છે ઘણો બધો ઘટાડો આપણને જોવા મળે છે. દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો દ્વારા લોકોનું સઘન તબીબ સારવાર દ્વારા આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર 3 નો સેક્શન C નું સોલ્યુશન. હવે આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષય ભણી રહ્યા છીએ. તે સામાજિક વિજ્ઞાન વિષયના નવા અપડેટ મેળવવા માટે આપણે આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. અને WhatsApp ગ્રુપમાં જોઈન્ટ થવા માટે આપણે એની જે લિંક છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ત્યાં જઈને આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો. અને કોર્સને લગતી માહિતી મેળવવી હોય તો શું કરવાનું છે? આપણો કોન્ટેક્ટ નંબર આપવામાં આપેલો છે અહીંયા 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ પ્રશ્નપત્ર 3 ના સેક્શન D સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.